તો સાસણ અને ગીર જંગલની અંદર ગેરકાયદેસર હોટલોની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સતત બીજા દિવસે ફોરેસ્ટ, રેવન્યુ અને વન તંત્રનું આ સંયુક્ત ચેકિંગ હાઈકોર્ટના આદેશ બાદ ગીરની બોર્ડર પર તપાસ શરૂ કરાઈ છે। અલગ અલગ ટીમો દ્વારા કરાઈ રહી છે ચેકિંગ અને સર્વેની કામગીરી, જ્યાં તંત્રની કામગીરીમાં રિસોર્ટ્સ સંચાલકો સહયોગ આપી રહ્યા છે। ગેરકાયદેસર હોટલો, રિસોર્ટ અને બાંધકામો સામે તંત્રની કાર્યવાહી શરૂ થઈ છે। હાઈકોર્ટની સૂચનાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને સાથે મળીને એક જે સાસણ અને આસપાસના વિસ્તારો છે ત્યાં એક જે તમામ જે રિસોર્ટ છે ત્યાં ચેકિંગની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે જે દ્રશ્યો છે એ ગીર પ્રાઇડ રિસોર્ટ કે જ્યાં વહીવટી તંત્રના અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ એ સાથે મળી અને જે એક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ જે ચેકિંગ છે એ લીગલ કે ઇલીગલ જે કંઈ પણ પ્રોપર્ટીઝ છે એની આ ચેકિંગની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી રહી છે। આપણી સાથે અહીંયા એમના સંચાલક, ગીર પ્રાઇડ રિસોર્ટના સંચાલક છે મહેન્દ્રસિંહ સોલંકી, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મહેન્દ્રસિંહ, જણાવો, આ જે અત્યારે હાઈકોર્ટની સૂચનાથી વહીવટી તંત્ર દ્વારા જે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આપના રિસોર્ટ પણ એમાં અહીંયા ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં, શું કહેશો આ પ્રક્રિયા બાબતે? જી સાહેબ, હું પર્સનલી અને મારી કંપની કેમ્પ લિયો આ બાબતે ખૂબ જ ફેવરમાં છીએ। સરાહનીય કારીગરી થાય છે। આ ચેકિંગનો મુખ્ય હેતુ ખરેખર તો વન્ય પ્રાણીઓને દખલ થાય છે કે નહીં એ મહદ અંશે હોવો જોઈએ, અને એ બાબતે આ પણ એક મહત્વની કામગીરી છે કે કેટલું બાંધકામ થયું છે, કેવું બાંધકામ થયું છે, લીગલી કેટલું, ઇલીગલી કેટલું, એની તપાસ થાય અને આ ઉદ્દેશ જો પાર પડતો હોય કે વન્ય પ્રાણીઓને દખલ ન થાય એવી કામગીરી પ્રત્યે કે આ નિષ્કર્ષ એ તરફ આવે એ બાબતે ખૂબ જ સારી કામગીરી ગણી શકાય સર। બિલકુલથી, તો જે રીતે જોઈ શકાય છે કે જે રિસોર્ટ સંચાલકો છે એ પણ આ કામગીરી છે એને આવકારી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે વન્ય પ્રાણીઓ છે એમને જો ક્યાંય દખલ ન થાય અને એ પ્રકારની જો કામગીરી કરવામાં આવતી હોય તો એ કામગીરી આવકારદાયક છે। અને ખાસ કરીને જ્યારે ગેરકાયદેસર સિંહ દર્શન રોકવા માટે આ જે તંત્રનો છે એ પ્રયાસ છે એમને જે રિસોર્ટ્સના સંચાલકો છે તે પણ આવકારી રહ્યા છે। સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ।